ચાવડાના કહેવાથી અમે પાલનપુર શહેરની જે 10 જણની કમિટી બનાવી એમાં મારું નામ હતું, પણ મને સેન્સમાં પણ નથી બોલાવ્યો, નથી ટિકિટોની વહેંચણીમાં પણ બોલાવ્યો કે નથી કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં મને બોલાવવામાં આવેલો નથી અને મારા બીજા સાથી મિત્રોને પણ બોલાવ્યા નથી। તો આ રીતે તમે માત્ર ટિકિટોની લાલચ લોભામણી લાલચો દ્વારા કે ટિકિટોની વહેંચણી કરીને આ રીતે કોંગ્રેસની ઘોર ખોદવાના કામ કોંગ્રેસના બની બેઠેલા નેતાઓએ કર્યું છે। ત્યારે મારે મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસને એઆઈસીસીને મારે કહેવાનું થાય છે કે આવા લોકોને તપાસ કરીને એમની સામેના ગંભીર આક્ષેપો હું કરું છું ત્યારે એમના સામે પગલાં લેવા જોઈએ અને એ સાચી વાત ન હોય તો હું એ સાબિત કરવા પણ હું તૈયાર છું। ચાવડાના કહેવાથી અમે પાલનપુર શહેરની જે 10 જણની કમિટી બનાવી એમાં મારું નામ હતું, પણ મને સેન્સમાં પણ નથી બોલાવ્યો, નથી ટિકિટોની વહેંચણીમાં પણ બોલાવ્યો કે નથી કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં મને બોલાવવામાં આવેલો નથી અને મારા બીજા સાથી મિત્રોને પણ બોલાવ્યા નથી। તો આ રીતે તમે માત્ર ટિકિટોની લાલચ લોભામણી લાલચો દ્વારા કે ટિકિટોની વહેંચણી કરીને આ રીતે કોંગ્રેસની ઘોર ખોદવાના કામ કોંગ્રેસના બની બેઠેલા નેતાઓએ કર્યું છે। ત્યારે મારે મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસને એઆઈસીસીને મારે કહેવાનું થાય છે કે આવા લોકોને તપાસ કરીને એમની સામેના ગંભીર આક્ષેપો હું કરું છું ત્યારે એમના સામે પગલાં લેવા જોઈએ અને એ સાચી વાત ન હોય તો હું એ સાબિત કરવા પણ હું તૈયાર છું।